राग विज्ञान नमो ताय जाते करी हंता करी मंगल करियो महा ग्रंथ करण को का जाते मिले समाज सब पावे पद आत्मरूप आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિશ્ચયાવાસીના વર્ણનમાં પેજ નંબર 209 પર અહીંયા નિશ્ચયાવાસી તરફથી એક જે વ્યવહાર સાધનનો વિરોધ કરે છે, વ્રતાદિને તો બંધન ઠરાવે છે, એની સામે પંડિતજી જવાબ આપે છે કે સમ્યક દૃષ્ટિ જીવ અથવા જે કોઈ જીવને આત્મદર્શન થાય છે, રાગની દૃષ્ટિ છૂટી જાય છે, સ્વભાવની દૃષ્ટિ વર્તાય છે, તો એના પછી જ્ઞાની રાગાદી પરિણતિને, કષાયની પરિણતિને રોકે છે. મૂળ વાત એ હતી ને, રોકે છે. રોકે એટલે શું? ઉપયોગને તીવ્ર કષાયથી બચાવે છે, કષાયની મંદતાનું અવલંબન લઈ ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ કરે છે અને પોતાની અનુભૂતિને દ્રઢ કરતું સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે. આ જ્ઞાનીનું જીવન. તો એમાં એના અંતર્ગત કષાયોને અભાવ કરવાના અભિયાનમાં પંડિતજી કહે છે કે કેવી રીતે કષાયનો અભાવ કરવો. સ્વરૂપની લીનતા, સ્વરૂપમાં લીન થવું એ જ મુખ્ય ઉપાય છે. પરંતુ આત્મદર્શન થયા પછી પણ સ્વરૂપની લીનતાનો ઉગ્ર પુરુષાર્થ સંભવતો નથી, તુરંત નથી સંભવતો. તો એ શું કરે છે કે કષાયોને અભાવ કરવા માટે પ્રતિજ્ઞાઓનો આશરો લે છે, નાના નાના નિયમો કરે છે. તો ત્યાં પ્રતિજ્ઞા કરવાની પ્રેરણા આપી તો શિષ્ય એમ કહે છે, દલીલ એમ કરે છે નિશ્ચયાવાસી, પ્રતિજ્ઞા તો બંધન છે, પ્રતિજ્ઞામાં તો અમને રિસ્ટ્રિક્શન લાગે છે. ગણાજીને તો રિસ્ટ્રિક્શન છે. તો પંડિતજી કહે છે કે પ્રતિજ્ઞા બંધન નથી, પ્રતિજ્ઞા તો વાસ્તવમાં બંધનથી બચવાની પ્રક્રિયા છે. સાંભળજો શું કન્સેપ્ટ છે. પ્રતિજ્ઞા તો તીવ્ર બંધનથી, પાપના બંધનથી બચાવવાની એક પ્રક્રિયા છે. એટલે બંધન નથી, એમાં તો કષાયને મટાડવાનો ઉપાય, બંધનના ભાવને અભાવ કરવાનો ઉપાય એમ કહીને પ્રતિજ્ઞાનું પ્રેરણા આપે છે. તો એમ કહે છે નિશ્ચયાવાસી શિષ્ય, પ્રતિજ્ઞા ભલે અમે કષાયને મટાડવા હિંસાથી બાહ્ય કાર્યનું મટાડીએ, ઓછા કરીએ, પરંતુ પ્રતિજ્ઞા એટલા માટે ન લેવી કે અગર કોઈ એવો ઉદય આવે, કોઈ ભોજનનો, કોઈ એવો દવાઓનો કોઈ એવો ત્યાગ કરી દઈએ અને પછી કોઈ એવો રોગ આદિનો ઉદય આવે, પ્રતિજ્ઞા તૂટી જાય અને પ્રતિજ્ઞા તૂટવાનો મહાપાપનો બંધ થાય. એટલે કે છે મહાપાપ લાગે એક, અને બીજું આધાર આપે છે કે માટે પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બનો.
હવે સિદ્ધાંતને વચ્ચે લાવે છે કે પ્રારબ્ધ અનુસાર જે કાર્ય જેવી હોનાર હશે એવું થશે. આપણે પ્રતિજ્ઞા લઈને બંધાઈ જવું ને પછી પ્રતિજ્ઞાનો ભંગ કરવો ને મહાપાપ કરવું, એના કરતા તો પ્રતિજ્ઞા તો ન લેવી. પંડિતજી કહે છે કે જે નિર્વાહ ન થઈ શકે એવી પ્રતિજ્ઞા તો તું ન કર. તારી ભૂમિકા, ઊંચી ભૂમિકા વાળાની જે પ્રતિજ્ઞાઓ છે એ તું પ્રતિજ્ઞા ન કર. એ તારી વાત બરાબર છે, પરંતુ તારી ભૂમિકામાં થઈ શકે એ ભૂમિકાને ઉચિત જે છે, સમ્યક સન્મુખ જીવ, આત્મદર્શન કરવા વાળી પાત્રતા વાળો જીવ જે પ્રતિજ્ઞાઓ લઈ શકે, જે નિયમ કરી શકે, જે કસાયોથી બચી શકે, એમાં મર્યાદા લાવી શકે, એવી પ્રકારની પરિણતિ તું કરી શકે, એનો તું નિષેધ નહીં કર. પછી એક બહુ અદભુત કહે છે કે પ્રતિજ્ઞા તો એને જોઈ લેશું, કરી લઈએ, આગળ એવો અવસર આવશે તો એને છોડી દેશું, એવી દરિદ્રતાથી નહીં કરી લખ્યું ને. પ્રયોજન પડતા છોડી દઈશ, તો એવી પ્રતિજ્ઞા શું કાર્યકારી છે? પ્રતિજ્ઞા ગ્રહણ કરતા તો એવા પરિણામ હોય કે મરણ થતા પણ પ્રતિજ્ઞા નહીં છોડ. મરણ માન્ય છે પણ પ્રતિજ્ઞા છોડવાનું અમને માન્ય નથી. એટલી દૃઢતાથી તું પ્રતિજ્ઞા કર. એમાં ગઈકાલે મેં એક તું કર્ણાની યુગનો આધાર આપ્યો હતો, એક બે ચર્ચા થઈ હતી પ્રયોજન પછી એ કરી લઈએ અહીંયા કે એમાં એક તો દૃઢતા કર્ણાની યોગમાં જે કહ્યું કે ભાઈ 10 પ્રાણ રૂપ 10 પ્રાણથી જીવન જીવે છે, તો એમાં આયુષ્ય નામનો પ્રાણ છે, આયુ નામનો જે પ્રાણ છે એ પ્રાણ સમાપ્ત થતા જીવનું શરીરમાં રહેવું બનતું નથી. એટલે તું એ 10 પ્રાણના આધારે જીવન છે, એટલે તું બહારમાં કોઈ એવી પ્રતિજ્ઞા હોય તો એની આધીનતાનો સ્વીકાર નહીં કરતો. એક બીજું ગઈકાલે યાદ કરાવી દીધું કે અદ્વૈતે મને કે ત્યાં લીધું હતું કે 10 પ્રાણમાં જે આપણે આહાર આદિનો ભોજન આદિમાં જે મર્યાદા લાવીને ત્યાગ કરીએ છીએ, તો 10 પ્રાણના નામ ખબર છે ને અક્ષિત? તો 10 પ્રાણમાં ભોજન નામનો પ્રાણ છે ખરો? એ લખ્યું શાસ્ત્રમાં લખ્યું કે 10 પ્રાણથી સંસારમાં જીવ જીવતો હતો, જીવે છે ને જીવતો રહેશે. જે આ જીવન કહેવામાં આવે છે વ્યવહાર જીવન, તો એ 10 પ્રાણમાં કોઈ અન્ન નામનો તો પ્રાણ છે જ નહીં. એટલા માટે તું ડરીશ નહીં અને પ્રતિજ્ઞા દ્રઢતાથી પાળજે, નિર્વાહ કરજે. એક વાત તો એ આવી. બીજી વાત બેનનો પ્રશ્ન હતો કે આપણે પ્રતિજ્ઞા તો લઈ લઈએ, માનો કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનો, ત્યાગ કરી લીધો, પણ આપણો અભ્યાસ તો છે નહીં, એટલે ભાવ આવી ગયો ભોજનનો તો ખ્યાલ આવે કે સારો પ્રશ્ન છે. તો મેં યાદ કરાવ્યું હતું કે જે પૂર્વ ભૂમિકાની જે પ્રતિજ્ઞા છે ને એ મુખ્ય રૂપથી એવી રીતનો ત્યાગ હોય છે કે રાત્રિમાં ભોજનની ક્રિયા કરવા યોગ્ય જે રાગ છે, એવો તીવ્ર રાગ કે જે ક્રિયા સુધી પહોંચી શકે, એનો મુખ્ય રૂપથી ત્યાગ હોય છે. સંભળાય છે? આ બધાથી તો બચી શકાય. આપણા ઘરમાં પ્રસંગો આવે તો આવી હિંસાથી તો બચી શકાય. કેટલા જીવોની ત્યાં જુઓ અત્યારે હાલત ખરાબ થઈ ગઈ. જે એ જીવો માટે તો આપણે વિચાર જ નથી કરતા કે ત્યાં નીચે કેટલા જીવો હશે, આટલા ફટાકડા થઈ. ખ્યાલ શું વાત હતી કે માની લો કે રાત્રિમાં ચલો હવે ભૂખ લાગી ગઈ સુધા અને ભોજનનો ભાવ આવી ગયો, તો આપણો નિયમ તૂટ્યો કે ના તૂટ્યો? તો કહે છે કે આ ભૂમિકામાં એ નિયમ તૂટવાની વાત નથી. એ તો સમ્યક દર્શન પછી વિતરાગી થવાય ત્યારે રાગના ભાવની વાત છે. પરંતુ એવા રાગનો તો આપણે ત્યાગ કરી શકીએ કે જે પ્રવૃત્તિમાં પ્રવર્તી જાય, એટલી તીવ્રતા વાળા રાગનો ત્યાગ આપણે બુદ્ધિપૂર્વક કરી શકીએ છીએ અને એમાં દોષ આવતો નથી. અને એ રીતે ડે બાય ડે અભ્યાસ કરતા પરિણામ પણ ત્યાં આવવાના અટકી જાય છે. અને મૂળ તો આધાર આપણો તત્વાભ્યાસ છે, વેદ જ્ઞાન છે, આત્મરુચિ છે, સ્વભાવની રુચિ છે, વિતરાગતા તરફનું લક્ષ્ય છે, અથવા એ રાગમાં આપણને ઉપયોગિતા ભાસતી નથી, ભોજનથી જીવન ભાસતું નથી, એવી જાતિનો જે આપણો અભ્યાસ હોય છે, એ અભ્યાસનો જે આધાર હોય છે
એટલે અમુક કાલમાં એ પણ આપણને સફળતા મળે છે. આ રીતનો વિચાર કરવો. મેં તમને યાદ કરાવ્યું બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જ્યારે ગુરુદેવ શેખ આવતા તો કહેતા કે ભાઈ હું કાયાથી બ્રહ્મચર્યનો ત્યાગ મતલબ કાયાથી અબ્રહ્મ ભાવનો ત્યાગ કરું છું, અને એ મુખ્ય રૂપથી. અને એવી એટલે કાયાથી ત્યાગ કરવાની વાત કરી શકે ત્યાં. કાયાથી ત્યાગ કરવાનો અર્થ એ છે કે એટલી તીવ્રતા નહીં પરિણામોમાં કે કાયામાં પણ એની પ્રવૃત્તિ દેખાય એ લેવલના રાગનો, એ લેવલના પરિણામોનો, અબ્રહ્મ ભાવનો આજથી હું ત્યાગ કરું છું. એ રીતે ત્યાં કહ્યું હતું. એ પ્રમાણેનો આધાર લેવો. આગળ હવે એના પછી જેને એક પેરેગ્રાફ, એક પ્રશ્નના માટે ઓર 2 પેરેગ્રાફ પંડિતજીએ કોટ કર્યા છે. કેમ કે પ્રશ્ન તો એ હતો કે પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવે ને, અને પ્રતિજ્ઞા ભંગ થાય ને એનો મહાપાપનો બંધ થાય એના કરતા પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો. એક તો એ આધાર આપ્યો હતો એને, અને બીજું કે જે લખ્યું ને આ કે જે પ્રારબ્ધ અનુસાર કાર્ય હોનાર જેમ હશે ત્યાં રાખશે, એટલે આપણે કોઈ પ્રતિજ્ઞા નહીં કરવી. બંનેનો જવાબ અહીંયા અદભુત આપે. જો વળી જો ભવિષ્યના ઉદયના ભયથી પ્રતિજ્ઞા ન લેવામાં આવે તો, બરાબર છે ને, એનો જવાબ આપે છે. ઉદયનો ભય બતાવ્યો ને એને શિષ્યએ, તો ઉદયને વિચાર તો બધાએ કર્તવ્યનો નાશ જ થાય. શું કહ્યું આ ચાલો એમ કહે છે. બહુ જવાબ ક્યારે હતો? પેજ નંબર 209 છે મારામાં પેરેગ્રાફ. એમાં લખ્યું કે વળી જો ભવિષ્યના ઉદયના ભયથી પ્રતિજ્ઞા લેવામાં ન આવે, તને એવો ભય લાગે છે, તું એવું લોજિક આપે છે કે ઉદય આવી જાય, તો પછી એ તો કહે છે કે ઉદયનો વિચાર તો બધાય કાર્યોમાં લાગુ થાય ને, એમ કહે છે. તો એમાં તો બધાય કર્તવ્યનો નાશ થઈ જાય, તો પછી બીજે પણ લગાવ ને. અહીંયા જ કેમ કે માની લો કે બીજા કર્તવ્યનો નાશ એટલે કે તું વેપાર કરવા જાય છે, આપણે વેપારમાં કોઈ નવી દુકાન ખોલીએ કે નવો કોઈ એવી જાતિનો પ્રોજેક્ટ કરીએ, તો ત્યાં ઉદયનો વિચાર કેમ નથી કરતા કે એવું કોઈ પાપનો ઉદય આવી જશે હે ને, તો એના કરતા આ કાર્ય કરવું જ નહીં. તો કે ત્યાં તો તું ઉદયનો વિચાર નથી કરતો, તો ત્યાં તો તું કર્તવ્યનો વિચાર કરે છે કે ના આપણે ઉપાય કરીશું, બહુ ધ્યાન આપીશું, બહુ ખંતથી કામ કરીશું, અને આપણે સારા એપ્રોચ પણ છે તો આપણે સફળ થઈ જઈશું ને રૂપિયા કમાઈશું. તો ત્યાં તો તું કરતો એ કર્તવ્યનો પણ નાશ થઈ જાય. જીવનના દરેક કર્તવ્યનો. દવા લેવા શું કામ જાય છે? અને કોઈ એવો પાપનો ઉદય આવે અને દવા કોઈ ઉલટી સુલટી આવી ગઈ, તો એના કરતા દવા ન લેવી સારી, બરાબર છે? તો કે ત્યાં તો તું ઉદયનો વિચાર કરતો નથી, અને અહીંયા ઉદયનો વિચાર કરે છે. પંડિતજી એમ અહીંયા કહે છે એ તારો વિચાર ઠીક નથી. હવે આગળ જુઓ, ઉદાહરણથી બહુ સરસ સમજાવે છે. જેમ પોતાને જેટલું પચતું જાણે તેટલું ભોજન કરે, હે ને, પોતાને જે અનુકૂળ હોય. આમ આની અંદર છે ને જે 5 અભક્ષના ત્યાગની વાત આવી છે. 5 અભક્ષ છે ને, એમાં અનિષ્ટકારક નામનું એક અભક્ષ છે. ખ્યાલ છે કોઈને? જે ત્રસઘાત અભક્ષ, બહુઘાત અભક્ષ, અલ્પઘાત અભક્ષ, અનુપક્ષેપ્ય અભક્ષ, આ તો અભક્ષ આપણને ખ્યાલ છે. એ બધું અભક્ષ ગણાય. જેમાં ત્રસઘાત થતો હોય, જેમાં બહુઘાત થતો હોય, એવા પદાર્થોનું સેવન નહીં કરવું જોઈએ. પણ એક અનિષ્ટકારક નામનું ચંદ્રકાંત એક અભક્ષ છે. હવે એ અનિષ્ટકારકનું બહુ ખતરનાક અભક્ષ છે. એ આપણી ગર્ભતા પર કંટ્રોલ કરી શકે. માને અનિષ્ટકારક એટલે કે ભલે શુદ્ધ હોય, શુદ્ધ હોય એટલે પ્રાસુક હોય, અષ્ટપ્રહરના ઘીમાંથી બનાવેલી મીઠાઈ હોય, એવું હોય, અને ચોખ્ખું મતલબ કે એક પ્રકારથી ચાંદીના સિક્કાથી મેળવેલું દહીં હોય, મર્યાદાવાળા દૂધનું દહીં હોય, પરંતુ આપણને માફક ના આવતું હોય, એનાથી આપણને રોગ થાય, એનાથી આપણા આત્માને આકુરતા થાય, રોગ થઈને છતાં બી જીવ સેવન કરે, તો એ કહે એ પણ અભક્ષનો દોષ છે. ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ. આ બધું છે ચંડાની તમે ખોલો, આપણને તો જે થવું એ થાય. આ તો શુદ્ધ બનાવેલું છે ને, આ તો પંડિતજીના ઘરેથી આવેલું છે, બરાબર ને? તો શુદ્ધ છે, ચોખ્ખું છે. તો એ તો અભક્ષ ના કહેવાય ને. ભક્ષ હશે ને એ તો ભોજન યોગ્ય હશે, પણ કે તને અનુકૂળ નથી, તારી સેહત ને તારી તબિયત ને અનુકૂળ નથી, એનાથી તારી તબિયત ખરાબ થાય છે, કોઈ માફક નથી આવતું, અને એને લઈને તને આકુરતા થાય છે, શરીરની આસક્તિ ઘણી છે. તો કહે છે કે એવા ભોજનનું તો પણ સેવન કરે તો એમાં તીવ્ર ગ્રંથતા અથવા એ અભક્ષના ભોજનનો દોષ લાગે છે. એમ અહીંયા કહ્યું. આમાંથી એ બધું નીકળે છે એક લીટીમાં.
લાગ્યું ને? એટલે પોતાને જેટલું પચતું જાણે તેટલું ભોજન કરે, હેલા? એટલે પોતાને જેટલું પચે એવું જ ભોજન કરવું જોઈએ, ડોક્ટર પાસે ના જવું પડે એમ કે છે. પણ કદાચિત કોઈને ભોજનથી અજીર્ણ થયું હોય, કદાચિત છતાં પણ કોઈને ન પચ્યું હોય, તો તે પછી પોતે ભોજન છોડે તો મરણ જ થાય. ખ્યાલ આવે કે નહીં? એમાં ગુરુદેવશ્રી આપે છે ને, ઓલા સાકરનું ઉદાહરણ આપે છે, ચંદ્રકાંત ખ્યાલ છે ને? કોઈ સાકર ખાવાથી કોઈ ગધેડાનું મરણ થઈ જાય તો કોઈ સમાજ અથવા કોઈ જીવો કોઈ સાકર ખાવાનું છોડી તો દેતા નથી. મને એકવાર વિકલ્પ આવ્યો હતો કે ખરેખર એવું થતું હશે કે કોઈ ગધેડો સાકર ખાય તો મરી જતો હશે, પણ કીધું છે ને ઝેરના પારખા ના હોય, હેલાવે ને? કોઈ ઝેરથી મરી જવાતું હશે કે નહીં, કોઈ દિવસ ટેસ્ટ નહીં કરો, માની લેવું એ મરી જ જવાય. તો એમ કહે છે કે કોઈ ભોજન કોઈને પચ્યું નહીં અને એના કારણે કોઈ એને તકલીફ થઈ. આપણે વેપારમાં બી જોઈએ છે, કોઈ લાઈનમાં માનો કે સ્ટીલ બજાર હોય, શેર બજાર હોય, ડાયમંડ બજાર હોય, એમાં બધા જ કમાય છે. એ કેટલા લોકો નુકસાન કરે છે તો બી નવા નવા એન્ટ્રી મારે છે કે નથી મારે? હવે કે ભાઈ આમાં આ લોકો નુકસાન કર્યું છે તો આ ધંધો ના થાય એવું કોઈ વિચારે છે? ખ્યાલ? તો એ કહે છે કે એમાં તો કોઈ પ્રતિજ્ઞા કોઈની તૂટી ગઈ, કોઈ ન એ પ્રમાણેની એની યોગ્યતા ન રહી અથવા એટલો નિર્વાહ ન કરી શક્યો, તો પ્રતિજ્ઞા ન કરવી એવી વાત તો ક્યાંથી લાગે? એ એટલું જ સમજાવવું છે આમાં. જો હે ને, ભયથી ભોજન છોડે તો મરણ થાય, તેમ પોતાથી નિર્વાહ થતો જાણે તેટલી પ્રતિજ્ઞા કરે, પણ કદાચિત કોઈને પ્રતિજ્ઞાથી, કદાચિત શબ્દ છે, કદાચિત એટલે કોઈ વખતે, કથંચિત અલગ, એક કથંચિત શબ્દ આવે છે, કદાચિત શબ્દ આવે. કથંચિત એટલે કોઈ અપેક્ષાથી, અને કદાચિત એટલે કોઈ કાળે, કોઈ સમયે. કદાચિત એટલે કોઈ વાર, કોઈને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટપણું થયું હોય, કોઈ ભ્રષ્ટ થઈ જાય, કોઈને એવી જાતિની ક્ષમતા ન આવી. જો આમ છે ને, કીજે શક્તિ પ્રમાણ, કીજે શક્તિ પ્રમાણ છે ને, એ શું છે? શક્તિ પ્રમાણ એટલે શું? કે તારી ભૂમિકા જે છે ને એના અનુસાર કરવું જોઈએ, અને એમાં કદાચ કોઈ વ્યક્તિને નિર્વાહ ન કરી શક્યો, એ પાડી ન શક્યો, તો એનો અર્થ એવું નથી કે આપણાથી નહીં પડાય. તો તે પછી પોતે પ્રતિજ્ઞા કરવી છોડી દે તો બહુ જોરદાર લખ્યું છે. તો અસંયમ જ થાય. શું લખે છે અહીંયા? હે ને? તો અસંયમ જ થાય. ગજબ છે. એવું ના લખ્યું કે મિથ્યાત્વ થાય. અંતર છે. એને પ્રતિજ્ઞા ન કરવાનો ભાવ અસંયમ ભાવ છે, પણ પ્રતિજ્ઞા ન કરવી જોઈએ એવો ભાવ મિથ્યાત્વ છે. અંતર ખ્યાલમાં આવ્યો કે નહીં? આ છે પ્રતિજ્ઞાનો ભાવ નથી આવતો, આપણને આપણી ઇન્દ્રિયો ખુલ્લી રાખવાનો પરિણામ આવે છે, અને વિષયોમાં ખુલ્લી છોડવાનો ભાવ આવી જાય છે, તો એ અસંયમ ભાવ છે. પણ આપણને પ્રતિજ્ઞા ન કરવી જોઈએ, અથવા એનો અર્થ કે આ ભાવ ઉપાદેય છે, આશ્રમ ઉપાદેય બુદ્ધિ આવી ગઈ ને, આ ભાવ ઠીક છે, તો એ તો મિથ્યાત્વ થઈ ગઈ. અને એ આપણાથી નથી થઈ શકતું, એ ચારિત્રનો દોષ છે. પરંતુ નથી થઈ શકતું તો એમાં જીનવાણીનો આધાર લઈને આગળ બહુ આવવા વાળું છે. ભરત ચક્રવર્તીને લઈને પણ કહ્યું છે, ચક્રવર્તીઓને ક્યાં બધી 6 ઇન્દ્રિયો કેટલી ખુલ્લી હતી, એને 96,000 રાણી સુધી પરિણામ આવે, 6 ખંડની સામગ્રી, સત્તાનો રાગ આવે, તો કે એનો આધાર લે છે તું તારા રાગના પોષણ કે તારા રાગને રાખવા માટે, તો કહે છે કે એ મિથ્યાત્વ છે. તને એવો રાગ થાય એ તો દોષ છે, પણ એ દોષ રાખવાનો અંદરમાં પક્ષ છે, એ અપરાધ છે, એ મિથ્યાત્વ છે. એ અહીંયા કહે એક જ લીટીમાં કેટલા સિદ્ધાંતો ખુલી જાય. જો તે ભયથી પોતે પ્રતિજ્ઞા કરવી છોડી દે તો અસંયમ જ થાય, માટે જે બની શકે તે જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે. 2 વાત કહી, નિર્વાહ થઈ શકે. એમાં એ પણ છે, ઘણા લોકો આપણે વર્તમાનમાં જોઈએ છીએ કે આચરણનો પ્રેમી છે, આત્માનો પ્રેમી નહીં, ખાલી માત્ર આચરણનો પ્રેમી છે. માત્ર આચરણ, આત્માનો પ્રેમી હોય ને આચરણ કરે તો એ તો એની તો કોઈ લીલા અલગ છે, એ તો પૂજ્ય થઈ જાય છે. પણ આત્માનો તો પ્રેમી હોય નહીં. આત્માનો પ્રેમી એટલે ખ્યાલ છે તમને? રાગ અને જ્ઞાનનો વિભાગ ના હોય, આશ્રવ અને આત્માનો તફાવત ખબર ના હોય, એનો અર્થ કે આત્માનો પ્રેમી નથી. આત્મા અને આશ્રવ સંબંધી તફાવત ખ્યાલ ના હોય એવો જીવ, અને આશ્રવ શુભાશ્રવ
એનો પ્રેમી હોય તો શું કરે? એલા એ કહે છે તો એ ઉપરના ગુણસ્થાનોમાં એની ક્ષમતા ના હોય એટલે એવી વિશુદ્ધિ ના હોય, અથવા એવી અંદરમાં આત્મા તરફનું વલણ ના હોય, અને દેખાદેખી અથવા કોઈ કશાયની મનતામાં ઊંચી સ્તરના નિયમો લઈ લે, હે ને? હવે એની પાછળ શું કન્સેપ્ટ હશે, એની પાછળ એનો શું ઉદ્દેશ હશે, તો એ જ જાણે અને સર્વજ્ઞ જાણે. હેલા તો પછી એનો નિર્વાહ ન થઈ શકે તો કે એવી તો પ્રતિજ્ઞા ક્યારે ન કરે. ઉદ્દેશ્ય આ સંબંધી કહેતા કે ભાઈ વાર છે, એ તું પ્રતિજ્ઞા હાલ નહીં લે, અત્યારે તું તત્વ અભ્યાસ. અને ઘણા લોકો એને જ્યારે અંતિમ સમય આવે છે ને, આખા જીવનમાં સાંભળ્યું, મારે તો ઘણી વખત આવા પ્રસંગો ફેસ કરવા પડતા હોય છે કે આખા જીવનમાં અભ્યાસ ના કર્યો, તત્વ અભ્યાસ ન કર્યો, અને પછી જીવન હોય, જીવન ધાર્મિક એટલે બાહ્યના દેવ દર્શન આદિ આ તે વ્રત આદિ એ બધું હોય, પરંતુ તત્વનો નિર્ણય ના હોય, કોઈ નિર્ણય ના હોય કે આ શું છે, આ હું કરી રહ્યો છું એ ભાવ શું છે, વિતરાગ ભાવ શું છે, કયા ભાવથી તરાય, કયા ભાવથી સંસારમાં મુક્ત થવાય, કોઈ જ ખબર ના હોય. પણ એકલો આ કરતો હોય, એનો જ્યારે અંતિમ સમય આવે છે ઋષભ અંતિમ, ત્યારે એને એવો ભાવ આવે છે કે હું પ્રતિમા લઈ લઉં, ત્યારે એવો ભાવ આવે છે કે હું દીક્ષા લઈ લઉં, તો કહે છે કે કર્મ ભાગ છે, ઉચિત નથી. તત્વ અભ્યાસ છે નહીં ના આધાર પર કરું છું. અને ક્યારેક ક્યારેક પછી અમને બોલાવે છે કે તમે આવો, એટલે અમને એમ થાય કે કદાચ સંબોધન માટે કે એના માટે બોલાવતા હશે. બહુ ફરક પડી જાય છે સંબોધનમાં, બહુ ફરક પડી જાય. હમણાં 2 દિવસ પહેલા બી એક પ્રસંગ બનેલો, મંદિર હતું કાંદિવલી, તો કોઈ કપલ હતું આગળ, આ ધારાનું નહોતું પણ મંદિરમાં ડેલી આવે, એમના મિસિસને ત્યાં કંઈક ચક્કર આવ્યા, બીપી વધી ગયો એકદમ. એ વખતે મારું આવું થયું, મેં કીધું હું તમને હોસ્પિટલ લઈ જાઉં, પછી કાર હતી, હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું. તો કહે કે નહીં, મને દવા બાકી છે બીપીની, મને ઘરે પહોંચાડો. દર્શન કરીને એમને ઘરે લઈ ગયો. ભાઈ સ્કૂટર પર ગયા, બેન મારી ગાડીમાં બેઠા. મેં મને એમને એક વાત કરી કે ભાઈ આ કંઈક કઈ તારીખનો ગુરુવાર હતો, જે બી હતો, કે આ મારા માટે શું છે, જરા એક ઘાતનો ગુરુવાર હશે, કાંઈ એવું માનતા હશે, જે કંઈ, કે મને એવો અંદેશો આવી ગયો હતો અને એ નીકળી ગયું. તો મેં એમને કીધું કે તમે આ બધું વિચારા કરતા તમે મરણનો જે ભય છે, તો આ જે દેહ છે, આ દેહ હું નથી, એ છૂટે તો એ મારું મરણ થતું નથી. અહીંયાથી મારું જવું થાય છે પણ મારું મરણ થતું નથી. અગર જો તમે આવું વિચાર અત્યારે કરો તો એકેવાર તત્વ અભ્યાસ નતો, પણ પ્રથમ વાર કહેવાથી એટલી એમને અંદરમાં આનંદ વ્યક્ત કર્યો કે સારું થયું, ભલું થયું કે તમે મને લિફ્ટમાં મળ્યા, મતલબ લિફ્ટ આપી. એ કમસે કમ મને આ વાતની આજે ખબર પડી. વિચાર કરો ચંદ્રકાંતભાઈ કે આખા જીવનમાં આ ધારાથી વિરોધ, તત્વની ધારાનો વિરોધ, હે ને? કોઈ વ્યક્તિ વિશે એને એલર્જી હોય તો તત્વનો વિરોધ કરી નાખે, પરંતુ જ્યારે કોઈ તત્વ સાંભળે તો કે આટલી મોટી વાત છે કે આ તો કેટલી ચિંતાથી મુક્ત, એટલો મતલબ કે એનું દર્દ તો ખબર નહીં ક્યાં ગયું, પણ એને એટલો પ્રમોદ વ્યક્ત કર્યો. અને મેં કીધું કે બેન આ તત્વ સાંભળવું જોઈએ, આનો અજમાવવું જોઈએ. વાત એ હતી, હે ને? એ શું આગળ શું કહે તો બીજું ઉદાહરણ હતું ને કાંઈ ભૂલી ગયા, બીજું વચ્ચે બીજી વિન્ડો ભૂલી ગઈ. હે હા બરાબર. તો એટલે આ એક બનાવટ છે બન્યું હમણાં. જે પ્રતિજ્ઞા પછી બોલાવે કે તો એની પાછળ એમનો શું ઉદ્દેશ હોય છે ખબર છે? કે સારી ગતિ મળી જાય. મળતા પણ અગર જો ભાવ સારા કરી લીધા અને એકવાર ભલે ભાવથી બી મોટી દશા ગ્રહણ કરી લીધી તો એનાથી શું થશે? એનાથી આગળની ગતિ, અરે પણ પૂર્વમાં બંધાઈ ગયું હશે તો, હે ને? આગળ એ તો પેલું છે ને, શું અનુભવ કેટલા સુખો છે, હે ને? હે એ કઈ કે છે 8 આયુર્વેદમાં જે ભાગ પડે, ત્રિભાગ, હે ને? 8 વાર ત્રિભાગમાં આયુ બંધાઈ જાય ને તો છેલ્લે બંધાય, ના બંધાય તો. હવે ક્યારે બંધાઈ ગયું હોય તો બંધાઈ ગયું હોય. અને આયુની માગણી શું કરવા? એ વખતે એકવાર આવું બન્યું ત્યારે મેં ભાઈને કીધું કે તમે અત્યારે પ્રતિમાનો ક્યાંનો ત્યાગ, એકાદ ચમચી જલ લેવું પડે તો લઈ લો,
જલબરનો ત્યાગ, આહાર પાણીના ત્યાગ કરતા લઈ લો અને તમે આ દેહ ને આત્મા ભિન્ન છે એના પર વિચાર કરો. કે હજી ભૂમિકા છે નહીં, એ ભૂમિકા ઉપરના આચરણનો આગ્રહ એનો અહીંયા નિષેધ કર્યો પંડિતજી. એ ભૂમિકા તારી છે ને એ તને ખબર હોવી જોઈએ. ન એવી વિશુદ્ધિ છે કે ન એવું તારો તત્વભ્યાસ છે. એટલે એવો તત્વભ્યાસ હોય એને તો કોઈને બોલાવવું ના પડે, મનોમન કરી લે. ખ્યાલ ને ઘણી બધી બાબતો છે. કુલ મળીને બસ જીવને આ પ્રતિજ્ઞા લેવાથી પુણ્ય બંધાય ને કોઈ ગતિ સારી મળે એ લાઈનમાં પણ આ વાત જઈ શકે છે. એટલે પંડિતજી આ વાત કરી જોડે એ વાતની બી સાવધાની કરાઈ કે નિર્વાહ થઈ શકે એવી પ્રતિજ્ઞા. નિર્વાહ થઈ શકે એમાં માત્ર તૂટી શકે એટલો અર્થ નથી. તને બોજો લાગે તો એ પ્રતિજ્ઞા ન કરવી જોઈએ, એ પણ છે. હવે બોજો તો તમે કહો અમને તો બોજો લાગે છે રાત્રિ ભોજનનો ત્યાગ, તો કે નહીં, એ તો તારી ભૂમિકાને યોગ્ય પ્રતિજ્ઞા લેવાય છે અને એ તારી ભૂમિકાની બહારની પ્રતિજ્ઞા નથી. રહી શકે છે એમાં કોઈ બહુ મોટી વાત નથી. 4 દિવસ મોડું પડે નોકરીથી તો કોઈ મરણ નહીં થઈ જાય, ભોજન નહીં છોડી દઈશ તો, હે ને. અને ધીરે ધીરે ગુરુદેવશ્રીના શબ્દોમાં તો એવી નોકરી જ નહીં કર કે જેમાં રાત્રિ ભોજન કરવું પડે. ચલાવી લે, સાદાઈથી જીવન જીવી લે, હે ને. ખરેખર તો જે સામાન્ય જીવન જીવવા માટે અપરાધ કરવાની જરૂર નથી. વિશેષ આસક્તિથી જીવન જીવવું હોય એના માટે આપણે પાપની ચોરીઓ કરવી પડતી હોય. બાકી સામાન્ય જીવન જીવવા માટે તો કોઈ જાતની કોઈ બી સંવિધાનની વિરુદ્ધ કાર્ય ન કરે ને તો બી જીવન પવિત્ર રહે છે. પછી આપણી અંદરમાં બહુ બધી આસક્તિ હોય, વિશેષ ઘર, વિશેષ ફેસિલિટી, વિશેષ કાર, વિશેષ આ, વિશેષ તે, વિશેષ તે. હવે એના માટે પુણ્ય ઓછું પડતું હોય તો પછી કરે શું, હે ને. ચોરી કરે અને ચોરી કરે તો મળી જાય, એ નવું બંધ કરે. ઘણી બધી બાબતો છે. આગળના 3જા 4થા અધિકારોમાં આ બધી વાત વિશેષ ખુલી હતી, પણ કોઈ હમણાં નવું જોઈન્ટ કર્યું હોય તો એને બી ખ્યાલ આવી જાય. એ અર્થે મૂળ અહીંયા એ વાત ચાલે છે કે પ્રતિજ્ઞા તારે લેવી યોગ્ય છે અને કોઈ ભયથી કોઈને તૂટી જાય અને વખત કોઈ વેપારમાં નુકસાન કરે તો આપણે વેપાર છોડી દઈએ છીએ, કરીએ છીએ ને. તો કોઈનાથી પ્રતિજ્ઞા તૂટી ગઈ હોય એવા 2-4 ઉદાહરણ આવી જાય, શાસ્ત્રમાં આપ્યા હોય પ્રતિજ્ઞાના નિર્વાહ કરવા અર્થે, દૃઢતા અર્થે. તો તું એના ભયથી તું ક્યારે બી પ્રતિજ્ઞા ન લે એવી જાતિની તારી ધારણા નહીં કરતો, કેમ કે એમાં મહાદોષ મિથ્યાત્વનો, શ્રદ્ધાનો દોષ લાગે છે. હેલો, જે બાહ્ય આચરણનો તું નિષેધ કરે છે એને એ વાસ્તવમાં મિથ્યાત્વનો દોષ છે, અને બાહ્ય આચરણને તું ધર્મ માને છે એ બી મિથ્યાત્વનો દોષ છે. હેલો, બે વસ્તુ કહીને આજે બી કેટલી બધી પેલી એક બાઈની આખી જે પેલી બાઈઓ રડે તો કેવી રીતે રડે અને ખરેખર ગુણીજનોની ભક્તિ કેવી રીતે જ્ઞાની કરે, અને છેલ્લે અંતમાં કન્ક્લુઝન શું આવ્યું કે પર્યાયમાં અશુદ્ધતાને ન માને. આવી લાસ્ટ લીટી જોઈ લીધું તમે આજના પ્રવચન. કદાચ તમારું ઓલું ઉદાહરણમાં ઉપયોગ જતો રહ્યો હોય અને મૂળ કન્ક્લુઝન ભૂલી જાય, નિષ્કર્ષ અંતમાં આવે ને કે જો પર્યાયમાં અશુદ્ધતાને ન માને તો કે જીવ મિથ્યા દૃષ્ટિ છે, શું લોસ જશે તો કે અશુદ્ધતા ન માને તો એના અભાવનો ઉપાય શું કામ કરે, અને ઉપાય નહીં કરે તો મુક્તિ કેવી રીતે થશે. એટલા માટે પોતે જ સ્વયં પોતાની મુક્તિનો દુશ્મન બની જાય છે. નિશ્ચયનો આભાસ કરીને શાસ્ત્રો વાંચીને યથાર્થ અર્થ ન કાઢે તો એ શસ્ત્ર થઈ જાય છે. એવી બધી વાતો છે. બીજું અહીંયા હવે ઓલી પ્રારબ્ધ વાળા કાર્યની નીતિ છે ને, લીટી બીજી. પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બનો. પ્રારબ્ધને કામલબ્ધિ પાકે ત્યારે થશે, એની હોનાર હશે ત્યારે થશે, એને શું કરવા આપણે એ કાર્ય કરવું જોઈએ એમ, હે ને. જે કાર્ય થવું હોય ત્યાં બને. વળી પ્રારબ્ધ અનુસાર કાર્ય તો બને જ છે, હે ને. પણ તો ઉદ્યમી બની ભોજન આદિ શા માટે કરે છે? આવી ને લાઈનમાં ત્યાં તો તું બધું કરે છે તો ત્યાં પછી જેમ મટવું હોય તો મટશે. અહીંયા તું એટલે તું દવા શું કામ લે છે એમ કેવું છે પંડિતજી. રોગ થાય તો ડોક્ટર પાસે શું કામ જાય છે? ત્યાં તું હોનહાર કે કાળલબ્ધિ કે ક્રમબદ્ધ પર્યાય કે એ બધું કેમ યાદ નથી કરતો? તું જો વ્રતો લેવામાં એમાં અગર તું હોનહારનું યાદ કરતો હોય તો પછી બધે કર, અને બધે કરે તો તું દ્રવ્ય દ્રષ્ટિ છે. હાલાવે કે નહીં બધું તું કોઈ જગ્યાએ તું એ આધાર લે છે તું આના નિશ્ચયના મુખ્યતા વાળા કથનની, અને કોઈ જગ્યાએ તો તું નિશ્ચયના મુખ્યતાના કથનનો આધાર નથી લેતો તો કહે છે કે તારા મનમાં ખોટ છે, પાપ છે. કયું પાપ છે? કે મિથ્યાત્વનું પાપ છે.
દ્રષ્ટિનો દોષ છે, અભિપ્રાયની ભૂલ છે, માન્યતાનો તારે અંદરમાં દ્રષ્ટિમાં ખોટ છે, એમ અહીંયા કહે છે. જો વળી પ્રારબ્ધ અનુસાર કાર્ય તો બને જ છે, પણ તું ઉદ્યમી બની ભોજનાદિક શા માટે કરે છે? જો ત્યાં ઉદ્યમ કરે છે, ઉદ્યમ એટલે લક્ષ્ય, ઉપાય, તો ત્યાં ત્યાગ કરવાનો પણ ઉદ્યમ કરવો યોગ્ય જ છે. તો પછી અમે તને ત્યાગ કરવાનું કહીએ તો તું એવો આધાર શું કામ આપે છે? તો જે પ્રારબ્ધ અનુસાર હશે ત્યારે થશે, એ તો થઈ જશે. જ્યારે વિતરાગી થશું ને ત્યારે થઈ જશે. એટલા માટે હું યાદ કરાવું છું કે જે વ્યવહાર છે ને એ બુદ્ધિપૂર્વક ગ્રહણ કરાય છે, અને પરમાર્થ છે ને એ અબુદ્ધિપૂર્વક પ્રાપ્ત થાય છે. આ કોઈને ખ્યાલ નહીં હોય, યાદ કરજો બરાબર. જેટલો વ્યવહાર છે ને બુદ્ધિપૂર્વક ગ્રહણ થાય છે. પૂર્વમાં બુદ્ધિપૂર્વક મંદિરમાં આવવું પડે, બુદ્ધિપૂર્વક ધક્કો મારીને લાવવું પડે મનને અથવા પુત્રને. બેટા ચલ, હાથ જોડીને લઈ આવો, ચલ તું એકવાર સાંભળ તો ખરો. બની શકે કે તારા જ્ઞાનનો વિષય બની જાય, ત્યાં ચાન્સ છે તારી આ જિજ્ઞાસાને ઠંડી પડવાનો. કેમ કે ત્યાં તત્વ અભ્યાસ, વેદ જ્ઞાન, સત્ય, સત્ય શું છે, શું ક્યાં છે, હે, કેવી રીતે બંધ સ્વરૂપ છે અને અબંધ સ્વરૂપ ત્યાં કેવી રીતે છે. જ્યારે પ્રમત હોય ત્યારે જ્ઞાયક ભાવ ક્યાં છે એ તને બતાવવાના છે. જ્યારે બંધ સ્વરૂપ ચાલતું હોય ત્યારે અબંધ સ્વરૂપ કેવી રીતે છે, અને બંધ સ્વરૂપ જે રોગ છે, રોગ ક્યાં છે, કેવી રીતે છે, અને એ વખતે બી અબંધ સ્વરૂપ કેવી રીતે છે, એ વખતે બી અબંધ સ્પષ્ટ કેવી રીતે છે, એ બધું શીખવાડવામાં આવે છે. અને ક્યાં અબંધ સ્વરૂપ છે એ વખતે જ્યાં છે ત્યાં દ્રષ્ટિ કરવી અને બંધ સ્વરૂપની દ્રષ્ટિ છોડવી. ત્યારે તારા સુખનો આધાર, તારી સુકૂનનો આધાર, તારા જીવનનો આધાર, અધ્રુવ પર્યાય અને ક્ષણિક ભાવ, એના આધારે તું તારે જીવનની રચના કરે છે તો કેવી રીતે સક્સેસ જઈશ? આપણા સુખનો આધાર ઘડીક બે ઘડીકની કશાયની મનતા, સંયોગો, બહારમાં પુણ્યનો ઠાઠ, અધ્રુવ છે તે. અગર આપણી સુખનો આધાર અગર એ હોય, સુખનો આધાર વેદજ્ઞાન હોવો જોઈએ. નિયમસારના પ્રવચનમાં મેં કહ્યું હતું કે બહારમાં સામગ્રી મળે એ આ ભવની સફળતા નહીં માનતા, અને વેદજ્ઞાનનો અભ્યાસ થાય એ આ ભવની સફળતા છે. કહ્યું આજના પ્રવચનમાં માંથી નીકળે છે ગુરુદેવશ્રીના. એના માટે જીવન નથી મળ્યું. બહારમાં જે બધી ચીજો છે એના માટે શું, એ કોઈ એમાં પુરુષાર્થ છે, એ કોઈ બહારમાં કોઈ બહુ સંયોગો મળી જાય એ સફળતા છે. 100 કરોડના 200 કરોડ થઈ જાય સફળતા છે. આ ભવની સફળતા કઈ છે? ખ્યાલ આવ્યું કે નહીં? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહું. થોડું હોવું જોઈએ. શું વધ્યું? શું વધી ગયું? અધિકાર વધતા શું વધ્યું? હે ને, દીકરાના ઘરે દીકરો આવ્યો, દાદી થઈ ગઈ તો શું વધ્યું? અધિકાર વધ્યો ને થોડો, ઓર એનું ગ્રુપ વધ્યું, ઓર 2-4 જણ પર અધિકાર. શું વધ્યું? નરદેહનું હારી જેવું. એ કહે છે બહુ વિચાર કરવા જેવું છે ભાઈ. હું તો મને બહુ દિવસમાં એકવાર વિચાર આવે કે જેને લક્ષ્ય કરીને, જે પુત્રને, જે શરીરને, જે સંયોગને લક્ષ્ય કરીને આપણે આપણું જીવન વિતાવીએ છીએ, જરા વિચાર તો કરો કે એ 5-25 વર્ષનો સંયોગ છે. બીજા નેક્સ્ટ ભાવમાં તો એ પુત્ર, એ આપણો પુત્ર નહીં હોય, ત્યાં શરીરે નહીં હોય, કે જેનું લક્ષ્ય કરીને સમસ્ત મતલબ કે સમસ્ત પૂરી તાકાત, આત્મશક્તિ મેળવવાની ભૂલાઈ ગઈ છે, છોડી દીધી છે. તો કે શું, માનો ઋષભ જે દીકરી કે ઘરમાં દીકરો કે જે પણ એનું લક્ષ્ય કરીને આપણે જે કામે લાગી ગયા છીએ, આપણે બધાની વાત છે. મને બતાવો કે એ કેટલું સાર્થક છે. એ આપણો આ ભાવ પૂરતું છે ને, પછી નેક્સ્ટ ભાવમાં એ જ હશે દીકરો. તો શું મતલબ છે? એને એના કરતા એ દીકરાને કહે ચલ બેટા આપણે સાથે આ માર્ગમાં જઈએ, વિજ્ઞાન કરીએ, અને આ વારંવાર જન્મ લેવાની આ ભાંજગઢ છોડ. એને એકવાર તો થોડી એમ ચલો બધા સાથે આપણે એકવાર સત્સંગ અને આ ઘરની અંદર સભાઓ રાખીએ, અને એના પછી એ છે ઘણી બધી બાબતો છે ભાઈ. એટલે આ પ્રતિજ્ઞાઓ એટલી આપણી તાકાત નથી હોતી કે રાગનો અભાવ કશાય ફાટાક દઈને થઈ શકે. તો નાના નાના નિયમો એ પ્રમાણે કરી, અને એ પ્રમાણે કરી અને તત્વ વિચાર કરવાનો અવસર પહેલા સ્વયં કરવું પડશે. સ્વયં કરવું પડશે. નહીં તો જેટલું કાલે કહ્યું ને, માનો માત્ર તમે એટલો એક નિયમ કરો કે ભાઈ રાત્રિમાં કોઈને ત્યાં કોઈ બી સગા ભાઈના ઘરે બી રાત્રિમાં કોઈ ફંક્શન હોય તો આપણે ન જવું.
એટલો નિર્ણય કરી લો. માની લો સામાન્ય ઉદાહરણ છે, તો કેટલું બધું બચી જાય છે. પાપથી બચાય મારે એના પર લક્ષ નથી અપાવવું, તો બચી જ જવાય છે, સામાન્ય વાત. ઉપયોગ કેટલો બચે, ને ઉપયોગ સૌથી કિંમતી સાધન છે. ઉપયોગ બચે તો ઉપયોગ પછી ક્યાં લગાવશે? વિજ્ઞાનમાં લગાવશે. એ માહોલ બની જાય છે, એના માનસ બની જાય છે, એના ચિત્તમાં તૈયારી થઈ જાય છે. એને કઈ એને ઉતરતું સમજવો, એને હીન સમજવો એમ નહીં. મારું પ્રયોજન નથી. ખ્યાલ આવે કે એ રીતે આ વખતે શિબિરમાં મેં બધાને એક લેસન આપ્યું છે, હોમવર્ક લાસ્ટ ચેતનામણીમાં, કે તમે નેક્સ્ટ યર સુધી જવાબ આપી દેજો કે મારા ઘરમાં શું જરૂર છે. અહીંયા તમને લેસન છે, તમે નેક્સ્ટ શનિ મને જવાબ દો કે આપણા ઘરમાં હર્ષદભાઈ શું જરૂર છે. આપણા ઘરમાં કઈ જરૂર છે કે નહીં પેલા નક્કી કરીને આવજો. શું જરૂર છે? ચેતનભાઈ વિચારો શું જરૂર છે. ચંદ્રકાંત શું જરૂર, આપણા ઘરમાં શું જરૂર છે. અને ઘરમાં રહેવા આપણું શું કામ છે, ત્યાં આપણી જરૂરત શું છે. એ દીકરો એના પાપ પુણ્યના આધીન બધી વ્યવસ્થાઓ છે. હર પરમાણુનું પરમાણુ સ્વતંત્ર છે. મારી જરૂરત શું છે, જ્યાં સુધી આનો જવાબ નહીં આવે તત્વ બેઝના આધાર ઉપર, ત્યાં સુધી મુનિપણાના ભાવ નહીં આવે. અને મુનિપણાના ભાવ નહીં આવે તો એ મોક્ષનું જે સાક્ષાત કારણ છે, એ કારણ આપ્યા વગર મોક્ષ નહીં થાય. ભાઈ જરૂરત દુનિયાની અંદર 6 દ્રવ્ય, ગુણ પર્યાવત દ્રવ્ય, અનંત દ્રવ્ય સંખ્યાપેક્ષાએ પોતાનું કાર્ય કરવા માટે અને પોતાના સ્વરૂપને લઈને રહેવામાં સક્ષમ છે. મારી કોઈ જરૂરત હોય કોઈને, કે મારે કોઈની જરૂરત હોય એવું ઘરની અંદર તમને લાગતું હોય તો મને બતાવજો એકવાર. કોઈ એવું, અને સિદ્ધ કરીને બતાવવું પડશે, પ્રૂવ કરીને બતાવજો કે મારે એટલે મારી જરૂર છે. હે ને, મારો દીકરો 1 વર્ષનો છે તો 18 વર્ષનો થઈ જાય ત્યાં સુધી જરૂર છે, તો 18 વર્ષમાં 18 વર્ષનું થશે એમાં તમારી શું જરૂર છે? 18 વર્ષે 18 વર્ષનું થશે ને, તેમાં તમારી શું જરૂર છે? બોલો પ્રકાશભાઈ, શું જરૂર છે? જ્યાં કોઈ જરૂરત નહીં પાસે એ દિવસે આ માર્ગની વિશુદ્ધિ ખુલશે અને દેશના એને અનુકૂળ થઈ જશે, તો પ્રાયોગ્યમાં આવી જશે. અને અપૂર્વ પરિણામ થઈ જશે તો મિથ્યાત્વની કબર તૂટી જશે, હે ને, અંદર ભ્રાંતિની કબર તૂટી જશે અને અંતર્મુહૂર્તમાં આત્મદર્શન કરીને ઉભું થશે કે જે દર્શન સિદ્ધ ભગવાન નિરંતર કરે. બોલો આટલું મોટું ફળ ભલે એવી વસ્તુ છે ભાઈ, ખરેખર આ માર્ગની બહુ મોટી વેલ્યુ છે. એને મળ્યું તો છે. જો આગળ વળી પ્રારબ્ધ અનુસાર કાર્ય તો બને જ છે, પણ ઉદ્યમી બની ભોજન આદિ શા માટે કરે છે? જો ત્યાં ઉદ્યમ કરે છે તો ત્યાગ કરવાનો પણ ઉદ્યમ કરવો યોગ્ય જ છે. બરાબર છે ને? હવે જો ઓર પંડિતજી એક લાસ્ટ સ્ટેટમેન્ટ આપે છે, જ્યારે પ્રતિમાવત તારી દશા થઈ જશે ત્યારે અમે પ્રારબ્ધ જ માનીશું. એટલે શું પ્રતિમાવત? એટલે જ્યારે તું ભગવાન કૃત્ય ભાવથી કૃત્ય કોણ છે? અરિહંત પરમાત્મા. સાંભળ્યું? અને દ્રવ્યથી કૃત્ય કોણ છે? ભાવથી અને દ્રવ્યથી સિદ્ધ ભગવાન. હેલા, અને મુખ્ય રૂપથી તો ભાવથી કૃત્ય થયું છે. હવે કઈ કરવાનું બાકી ના રહ્યું એવું કોણ છે? એમ ત્યાં સુધી નીચલી દશાઓમાં, મોક્ષ માર્ગની નીચલી દશામાં પણ બહારથી ઉપયોગ હટાવી અને સ્વરૂપમાં લઈ જવાનો ઉદ્યમ કરવો પડતો હોય છે કે નહીં? અને બહારમાંથી અંદરમાં ઉપયોગ લાવવા અર્થે એકદમ અશુભમાંથી ડાયરેક્ટ શુદ્ધ ઉપયોગ થતો નથી. હેલાયો એને, એટલે શુભમાં બુદ્ધિપૂર્વક વ્રતાદિ અંગીકાર કરી કશાયની મનતાનું વાતાવરણ બનાવી અને એમાં જે ભેદજ્ઞાનની જે અંદરમાં શક્તિ ખીલી છે એ શક્તિનો આધાર લઈ વિશેષ સ્વરૂપમાં લીનતાનો પોશાક કરી અને એનો નિષેધ પણ કરે છે. શુભ ભાવનો નિષેધ કરવાની વિધિ શુદ્ધ ઉપયોગમાં જઈને છે અને અશુભને અભાવ કરવાની વિધિ શુભમાં આવીને છે. ડાયરેક્ટ અશુભમાંથી શુદ્ધમાં જવાતું હોત તો શુદ્ધમાં જઈને અશુભનો ભાવ કરત, પણ એમ સંભવ નથી. અશુભમાંથી ડાયરેક્ટ શુદ્ધમાં જવાની વ્યવસ્થા જ નથી, એની પદ્ધતિમાં તાકાત નથી. હે ને, એટલે અશુભમાંથી શુદ્ધમાં જવું હોય તો એને શુભમાં વચ્ચે રસ્તો આવે છે. એટલે એને ડાયરેક્ટ તીવ્ર કષાયમાંથી કષાયનો ભાવ થતો નથી. એની કષાયની મનતા કહો, પુણ્ય પરિણામ કહો, એવી જાતિના વ્રતાદિ કાર્યો કહો,
એવા પ્રમાણે એનું પરિણામ થાય છે, કરે છે, અંગીકાર કરે છે, બુદ્ધિપૂર્વક ઉદ્યમી થાય છે, ઉપયોગને પલટાવે છે, ઉપયોગને બુદ્ધિપૂર્વક લગાવે છે, ખ્યાલ કે નહીં. અને પછી એની અંદર વેદ જ્ઞાનનું જે અંદરમાં જાગૃતિ થઈ હોય છે એના બલ દ્વારા વિચાર કરતા અબુદ્ધિપૂર્વક હે ને એ વિચાર પણ સમન થઈ અબુદ્ધિપૂર્વક શુદ્ધોપયોગનો લાભ લે છે, અર્થાત તો શાંતિનો લાભ લે છે, શાંતિનો લાભ વધારતો જાય છે અને મુક્તિની ઓર ચાલતો જાય છે. બધા એક જ પ્રકારની પદ્ધતિ છે. બહુ વિચાર કરજો શાંતિથી. કોઈ પણ શાસ્ત્રીય ભાષાનું બોલ્યા વગર મેં તમને પૂરી વિધિ અત્યારે કહી રહ્યો છું. હજુ એક સાધનનો નીચે નિષેધ કરે છે એનો પ્રારંભ કરીએ છીએ કે જે બહુ પ્રચલિત પણ છે. હવે જો શું કહે છે, જો શુભને છોડી પતિ ગયું બોલું બાકી છે. જ્યારે પ્રતિમાવત તારી દશા થઈ જશે ત્યારે અમે પ્રારબ્ધ જ માનીશું, ત્યારે અમે બધું માનીશું. હોનહાર તું કે તું દુકાનમાં તો બુદ્ધિપૂર્વક બધું કરે, ઉદ્યમ કરે, અને અહીંયા પ્રતિજ્ઞા લેવાનું કહીએ છીએ કે તું બહાના કાઢે છે, તું અમને હોનહારની વાત કહે છે, તું અમને ક્રમબદ્ધમાં હશે ત્યારે થઈ જશે મારે. અરે ક્રમબદ્ધને તું માનતો હોત ને તો તું આ રીતે પ્રતિજ્ઞાનો વિરોધ કરો જ નહીં. અને કોઈ સમ્યગ્રસન થઈ જાય કોઈ જીવને અને કોઈ મુનિરાજ પાસે જાય દર્શન કરવા અને મુનિરાજને પ્રતિજ્ઞા લેવાનું કે તો એ શું કે પ્રતિજ્ઞા આ દલીલ કરે સમ્યક દૃષ્ટિ કે નહીં પ્રતિજ્ઞા તૂટી જશે તો સાહેબ એના કરતા પ્રતિજ્ઞા ન કરવી એમ કહે. અરે તુરંત ધારણ કરે, તુરંત ધારણ કરે એને સ્વરૂપથી પતિત કરાવે એવા તીવ્ર કૃષાયમાં પરિણામો છોડાવવા માટે હંમેશા તત્પર રહે એ વાસ્તવમાં આત્માર્થી જીવ છે. અને પુણ્યની અંદર રુચિ ના થઈ જાય એની સાવધાની રાખે એ આત્માર્થીના પ્રથમ લક્ષણ છે. પાપને છોડવાની તત્પરતા કેમ કે સ્વરૂપથી પતિત કરાવે છે. તીવ્ર કષાયોમાં એ બેભાન થઈ જાય છે, તીવ્ર કષાયોમાં ભાન ભૂલી જાય છે, તીવ્ર કષાયોમાં વેદજ્ઞાનની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. ભોજનની ભોગોની તીવ્ર કષાય હોય ત્યારે એને વેદ જ્ઞાન યાદ નથી આવતું, ભગવાનનું સ્મરણ નથી આવતું, એને મોક્ષ માર્ગ વિતરાગમાં ધર્મ છે એને યાદ આવવાનું અસંભવ છે. ખ્યાલ આવ્યું કે નહીં? તો ત્યારે જ્યારે હળવો થાય એ ઉપયોગ જ્યારે ઠંડુ પડે ત્યારે બુદ્ધિપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાય એવા પ્રકારના નિયમો ભોગાદીમાં આસક્તિ વિશેષ થતી હોય તો એની મર્યાદા લાવવાનો વિચાર કરે છે. એ આત્માથી જ છે. કારણ કે સ્વરૂપથી પતિત કરાવે એવી પરિસ્થિતિનો તાત્કાલિક તત્પરતા હોય ને ત્યાગની, અને એમાં પરિણામોમાં જે વિશુદ્ધિ આવે તો એમાં રુચિ ના થઈ જાય એની સાવધાની રાખે છે, એમાં મીઠાશ ના આવી જાય એની સાવધાની રાખે છે, અને વેદ જ્ઞાનનો પુરુષાર્થ કરે છે. બસ એક જ વાત, પુરુષાર્થમાં વેદ જ્ઞાન છે. ખ્યાલ વેદ જ્ઞાનનું પોષણ છે, વેદ જ્ઞાનની દ્રઢતા છે, એ એક જ વાત છે. રાગની ઉપેક્ષા છે, બાહ્ય કાર્યોમાં ઇમ્પ્રેસ થતો નથી, ઉદયમાં ઇમ્પ્રેસ થતું નથી, ઉદયની ગરજ લાગતી નથી. કેટલી બધી ભૂમિકા તો બહુ જબરજસ્ત હોય. એવું નથી કે કોઈ એને શુભનું પ્રયોજન છે, પ્રયોજન તો શુદ્ધનું જ છે. હવે આવે છે જો શુભને છોડી અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી. આનું નિષ્કર્ષ હવે આવવાનો ટોપિક. હવે એક સીધું પાંચમું સાધન, બાહ્ય સાધન ગણાવ્યા છે ને. વળી તું પૂજન આદિ કાર્યોને શુભાશ્રવ જાણી હે માને છે, એટલે ત્યાગ રૂપ માને છે. શું કહે છે? આમાં શું ખોટું છે? પાછું પંડિતજી સ્વયં કહે છે તો સત્ય છે. ગજર જો વળી તું પૂજન આદિ કાર્યોને શુભાશ્રવ જાણી હે માને છે. હે માને છે એટલે ત્યાગ કરવા યોગ્ય માને છે. પંડિતજી કહે છે એ સત્ય છે. ગજબ છે. એક બાજુ તમે કહો છો કે એ સત્ય છે એટલે તારી વાત સત્ય છે, તારો અભિપ્રાયમાં ભૂલ છે એમ કહે છે. વાત તો સાચી છે પણ અભિપ્રાયમાં ભૂલ છે. ખ્યાલ આવ્યો? તો આપણને એમ થાય કે જ્યારે વાત સત્ય છે તો પછી નિશ્ચયાવાસી મિથ્યાદૃષ્ટિની ભૂલમાં શું કામ તમે સામેલ કરી આ વાતને? કે ભૂલમાં સામેલ નથી કરી, એના અભિપ્રાયના ભૂલમાં સામેલ કરી દેજો. આગળ લખ્યું છે પણ જો એ કાર્યને છોડી, હે એટલે શું? ત્યાગ કરવા યોગ્ય, હે એટલે ત્યાજવા યોગ્ય છે. બરાબર છે? આગળ કહે છે પણ જો એ કાર્યને છોડી ત્યાજવા યોગ્ય છે. વાત તારી સાચી છે. તું શુદ્ધોપયોગ રૂપ થાય તો ભલું જ છે. આવ્યું ને? પરંતુ વિષય કસાય રૂપ અશુભ રૂપ પ્રવર્તે તો તે તારું પોતાનું બુરું જ કરે. શુભના ત્યાગનો ઉપદેશ શુદ્ધમાં જવા માટે છે, નહીં કે અશુભમાં જવા માટે. બસ આ લીટી મેં. પરંતુ નિશ્ચયવાસીનું જીવન વ્રતાદિનો વિરોધ કરે છે. વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે ત્યારે એમ લાગે છે એને, એવું એવી જાતિનું એટીટ્યુડ કરે છે કે આ બધા તો, શું કહે છે, વ્રતાદિની વાત આવે
વ્યવહારાવાસી છે. અહીંયા વ્રતાદિની હે ને જે સાવકાચાર છે ને, જે સાવધર્મ પ્રકાશ ચાલી ગયું ચંદ્રકાંત અહીંયા ચલાવજો એકવાર. સાવધર્મ પ્રકાશ બુદ્ધિશ્રીના પદ્મનંદી પર સાહેબ સંતિકા પ્રવચન છે, તમે એમાં વાંચજો. એમાં જોરદાર જે સમર્થન કરે છે ગુરુદેવશ્રી હે ને, અને સાવધાની પણ રખાવે છે, જે બેલેન્સ છે ગજબનું છે. જો એ શું કહે છે કે પણ જો એ કાર્યને છોડી તો શુદ્ધોપયોગ રૂપ થાય તો ભલું જ છે, પરંતુ વિષય કસાય રૂપ અશુભ રૂપ પ્રવર્તે તો તે તારું પોતાનું બુરું જ કર્યું હે ને. અગર શુભાશ્રમ જે બંધરૂપ છે તો તું જે કરે છે એ બંધરૂપ છે કે અબંધરૂપ છે એ બી નક્કી કરી દે. એ છોડીને જે તું કરે છે શુભાશ્રમ તો તે વ્રતાદિને તો તે શુભાશ્રમને પૂજન આદિની તો જપની ક્રિયા બંધનનું કારણ જાણીને છોડી દીધી. બરાબર છે, છોડવા જેવું બોલે, એમાં ક્યાં ના છે. પણ એ છોડીને શું કરવાનું કહ્યું હતું? શુદ્ધોપયોગ સ્વરૂપમાં લીન. પણ એ છોડીને જે તું કરે છે, એ છોડીને જે આપણે કરીએ છીએ ઋષભ, એનાથી નિર્જરા થાય છે કે નહીં એ જરા કહો મને હમણાં છે. આપણે સ્વાધ્યાય છોડી અને જ્યાં હવે ક્યાં જશું? આપણે ઘરે જશું એમ નહીં કહેતા, અશુભમાં જશું. આ છોડી શુભમાં છોડીને અશુભમાં જશું. તો શુભથી બંધ થાય છે એટલે જો તું છોડે છે, જો એ આધારે એ અભિપ્રાયથી તું શુભને છોડે છે, ત્યાગે છે, બરાબર છે, અને એ અભિપ્રાયથી છોડીને શુદ્ધમાં જાય છે, તો તારા ચરણોમાં નમસ્કાર. હાલ કે નહીં? પણ તું એ છોડીને અશુભમાં જાય છે, એનો આધાર આપીને તો મને બતાવ કે એ જે જાય છે એ બંધનું કારણ છે કે નિર્જરાનું કારણ છે? એ તો કે બંધનું નહીં, તીવ્ર બંધનું કારણ છે, અને આ મંદ બંધનું કારણ છે. અને આ મંદ બંધના અવસરમાં એને વેદ્યાન કરે તો અભાવમાં નિમિત્ત બની જાય છે, અને એમાં રોકાઈ જાય, મીઠાશ આવી જાય તો પણ મિથ્યાત્વ છે, અને એને તું છોડી અને અશુભમાં જાય તો બી સંસારમાં છે. બધી જ જગ્યાએ એકદમ ફંડામેન્ટલ ક્લિયર છે કે કોઈ જગ્યાએ કે તને એને પકડવાની વાત નથી. કોઈ દિવસ જ્ઞાનીનો ખોટી રીતે હાથ નહીં પકડવો. હાથ પકડવાનો અર્થ ખ્યાલ આવી ગયો ને? ભાઈ બરાબર સમજવું જોઈએ. રીતે છે એ તો સામે વાળાને જ્ઞાની ઓળખી લે, એને ખ્યાલ આવી જાય કે ક્યાંથી પૂછે છે. મેં એક વાર કહ્યું હતું ને, ગુરુદેવજીને કોઈ પ્રશ્ન પૂછ્યો સભામાં, તમને તો ખ્યાલ બી હશે બધાને કે સાહેબ શુદ્ધમાં જવાતું નથી હે ને, અને અશુભમાં રહેવું નથી, શું કરવું સાહેબ? શું કહ્યું? શુદ્ધમાં જવાતું નથી હે ને, ખરેખર જવાબ તો એમ આવે ને, અશુભ શુભમાં જાય એમ આવે ને. ગુરુદેવજીને ખબર પડી કે આ છે ને શુભમાં જવા માટેની એની અંદરમાં બહુ શુભની બહુ આને મુખ્યતા છે, એને શુભ વાળો જવાબ નથી આપવો. ને તો જવાબ શું આવે? ચંદ્રકાંતભાઈ તું જા, તું કઈ સ્વાધ્યાય કર, તું તત્વ વિચાર કરજે, શુભમાં એનો અર્થ શુભમાં જાય. પણ ગુરુદેવશ્રી એમ ના કહ્યું. ગુરુદેવશ્રી શું કહે કે તું શુદ્ધમાં જવાતું નથી તો શુદ્ધમાં જવાનો પુરુષાર્થ કર. ખ્યાલ આવે કે નહીં? એમ એક વાર ના કહ્યું કે નહીં તું શુભમાં જા કે આ જા, કેમ કે એને ખબર છે કે આને મારા મોઢે શુભનો પક્ષ કરાવડાવવો છે. એક વાર ગુરુદેવશ્રી કહી દે કે શુભમાં જા, ભાઈ પ્રકરણ અનુસાર શુભમાં જવાનું બી કહેશે હમણાં, ના નથી, પણ તું જે રીતે કહેવડાવવા માંગે છે એ રીતે તું ત્રણ કાળમાં ન કહીએ અમે એમ ખ્યાલ આવે. એટલે ઘણા વખત ઘણા લોકો જ્ઞાનીઓનો હાથ પકડવાની પણ ચેષ્ટા કરતા હોય છે, એને એક વાર તો એમના મોઢે જ કહેવડાવીએ, પણ એમને અપેક્ષાઓ ખબર છે, એમને શાદવાદ ખબર છે, એમને અનેકાંતની ખબર છે, કોઈ ક્યાંથી કોને કેવો જવાબ આપવો એ ખબર છે. મહાવીરનો જીવ જે ભીલના અવતારમાં મુનિરાજ પાસે ગયો તો ઉત્કૃષ્ટ ઉપદેશ તો મુનિ દીક્ષાનો છે, પણ મુનિ દીક્ષાનો ઉપદેશ ના આપ્યો, એને માંસ છોડવાનો ઉપદેશ આપ્યો. તો મુનિરાજ શું ઉપદેશ આપે? મુનિ થઈ ગયા, મારા જેવો થઈ ગયા, તો આવી જા માર્ગમાં. પહેલો ઉપદેશ એ આપે છે, એવું લખ્યું છે વિધાન, પરંતુ યોગ્યતા જાણીને આપે છે. સામેવાળાની યોગ્યતા ના હોય તો કહે કે તું ગ્રહસ્થ આશ્રમમાં રહી અને સાવક ધર્મનું પાલન કર, એવો ઉપદેશ આપે. ખ્યાલ આવી જાય કે આ ભાઈની હજી એવી ક્ષમતા નથી. દરેક વસ્તુ ઉપદેશનું એનું જે માપતોલ છે અલગ અલગ છે. કોઈને કેવી રીતે ઉપદેશ આપો? નિશ્ચયાભાસી બેઠું ક્યાં કે આ નિશ્ચયાભાસીના પકડીમાં, વ્યવહારાભાસીમાં જુદું આખું બદલાઈ જશે, પરંતુ એમાં કોઈ જગ્યાએ તત્વખંડિત થતું મુખ્યતાથી આવે છે. ખ્યાલ એ રીતે છે. મેં તો આ છઠ્ઠી ગાથામાં બધા એમ જ ને, વિપ્રમત નથી, અપ્રમત નથી,
શુભાશુભ ભાવથી ભિન્ન ભગવાન આત્મા. અરે શુભાશુભ ભાવ શું કામ લે છે તું? કેવલ જ્ઞાનથી પણ ભિન્ન કહીએ છીએ અમે. અપરમતમાં કેવલ જ્ઞાન આવ્યું કે ના આવ્યું? 14મું ગુણસ્થાન આવ્યું કે ના આવ્યું? તો કે એનાથી પણ ભિન્ન ભગવાન આત્મા છે. અમે રાગથી ભિન્ન થોડી કહીએ. દ્રષ્ટિનો વિષય આવે ત્યારે રાગથી ભિન્ન, એટલે તને રાગથી ભિન્ન પકડી લઈને તે રાગ શુભભાવને છોડી દીધો. તો કે અમે રાગથી ભિન્ન એકલું નથી કહ્યું, અમે તો કેવલ જ્ઞાનથી પણ ભિન્ન, સમ્યક દર્શનથી પણ ભિન્ન. અરે તારે જે ધ્યાન કરવું છે ને એ ધ્યાનથી પણ ધ્યેય ભિન્ન છે. બોલ, તો એ ધ્યાન છોડવાની વાત કહી ત્યાં. ધ્યાનથી ભિન્ન છે ને ધ્યેય. ધ્યાન ધ્યેય છે કે નહીં? તો કે ના, ધ્યાન પ્રગટ કરવાનું ભલે ધ્યેય હોય પણ ધ્યાન દ્રષ્ટિનો વિષય નથી. સમ્યક દર્શન ધ્યેય નથી, સમ્યક દર્શન ધ્યાન છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટેની ચીજ છે, આશ્રયભૂત નથી. છે કે નહીં? તો સમ્યક દર્શનથી પણ હું ભિન્ન છું. અભિન્ન છું કીધું, રાગથી ભિન્ન છું એમ કીધું, તો તમે મંદિર આવવાનું છોડી દીધું. તો હવે સમ્યક દર્શનથી ભિન્ન છું તો હવે શું છોડવું? બતાવો જરા, કહીને જજો. સમ્યક દર્શનથી ભિન્ન કહ્યું કે ના કહ્યું એ કહો પેલા. સમર્થ આચાર્ય કહ્યું, નિયમસારમાં કહ્યું. બહિતત્વમ કોણ? કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન પણ બહિતત્વ છે. કેવલ જ્ઞાન પર દ્રષ્ટિ કરવી એ બહિરાત્મા છે. અને કેવલ જ્ઞાન શક્તિ ઉપર દ્રષ્ટિ કરવી અંતરાત્મા છે. કેટલી ચર્ચાઓ છે, તને અર્થ કાઢતા નથી આવડતા, તું ખોટા તારા મનગમતા અર્થ કાઢીને તારું ખોટું પ્રયોજન સાધે છે, એની વાત છે. સ્વાધ્યાય જીવની વાત છે ને, સ્વાધ્યાય કરીને ખોટું પ્રયોજન સાધે છે, ખોટા અર્થ કાઢી. આપણી ભૂમિકા માટે છે. આપણે બધા સ્વાધ્યાય જીવીએ છીએ અને ખોટા ખોટા અર્થ કાઢી એનું ખોટા ગ્રુપ ચલાવીએ છીએ, મતો ચલાવીએ છીએ. 363 ઓછા મત છે તો જો બીજા એડ કરવા છે. ચંદ્રકાંતભાઈ બોલો. બહુ સમજવા જેવું ને ભાઈ. ધર્મની વિરુદ્ધ એને એક શબ્દ બી નહીં કહેવું. ધર્મની વિરુદ્ધ બહુ હોય ને. જીન આજ્ઞા આવ્યું હતું ને, જીન આજ્ઞા. અને મોક્ષવાદ પ્રકાશકને બી યાદ કર્યું. જીન આજ્ઞા માને એને આવી અનિતિ સંભવે નહીં. આજે આવ્યું હતું ગુરુદેવશ્રી બોલે, આવી અનિતિ ન સંભવે. કેવી અનિતિ? કેવી અનિતિ? પર્યાયમાં અશુદ્ધતા ન માને તો એ અનિતિ છે. આવ્યું ને? જીન આજ્ઞા માને એને આવી અનિતિ ન સંભવે. પર્યાયમાં અશુદ્ધતા છે ને માનજે અને શુદ્ધ થવાનો ઉપાય કરજે. છેલ્લી બે લીટી ઘેર જઈને ફેર વાંચી લે. શુદ્ધનો ઉપાય શું કરવો? તો વેદ જ્ઞાન. જે વસ્તુ જેવી છે એવી માનજે. જો રીતે છે શું કહે છે? તું શુદ્ધ, હા, પણ જો એ કાર્યોને છોડીને તું શુદ્ધોપયોગ રૂપ થાય તો તું ભલું જ છે, પરંતુ વિષય કસાય રૂપ અશુભ રૂપ પ્રવર્તે તો તે તારું પોતાનું બુરું જ કર્યું. બરાબર? હવે જુઓ આનું બહુ જબરજસ્ત વિકાસ કેવી રીતે થાય. હવે ગઈકાલે પૂછ્યું હતું ને અર્પિતે, ગઈકાલે પૂછ્યું હતું ને કે નુકસાન શું છે પાપમાં જવાથી, એક પેરેગ્રાફ છે. અને પુણ્યમાં રહેવાથી ફાયદો શું છે એનું અહીંયા વિચાર કર્યો છે. જો શુભ ઉપયોગથી સ્વર્ગાદી થાય. જો થાય છે, તમે જે પરિણામનું ફળ આવે હોય એ પરિણામના ફળનો નિષેધ ન કરી શકો. સ્વર્ગાદી આવે છે. હવે જુઓ આગળ, ભલી વાસનાથી અથવા ભલા નિમિત્તોથી કર્મના સ્થિતિ અનુસાર ઘટી જાય તો સમ્યક્તવાદીની પણ પ્રાપ્તિ થઈ જાય છે. એ શુભ ભાવ કરતા કરતા પ્રાપ્તિ થઈ જાય છે એ વાત નથી. શુભ ભાવથી પ્રાપ્તિ થાય છે એમ નથી કહ્યું. જે ગુરુદેવની જે તત્વની આમાન્ય જે એમને આપણને બતાવી છે આધારથી સર્વજ્ઞના, એ આમાન્યનો ભંગ ન થવો જોઈએ. આમાંથી એવો અર્થ નહીં. અર્થ એવું લાગે કોઈને કે કહ્યું ને આ આખીરકાર તો ભલા નિમિત્તોથી ભલી વાસનાથી સ્થિતિ અનુભાવ ઘટી જાય તો સમ્યક્તવાદીથી પણ સમ્યક્તવાદીની પ્રાપ્તિ થઈ જાય છે. તો હવે કેવી રીતે થાય છે એની એમાં પૂરી ચર્ચા છે. સાંભળો, સૌથી પહેલા તો અહીંયા એક વાસના શબ્દ નાખ્યો. ભલી વાસના. આપણે વાસના શબ્દ પ્રાય અને કામ ભોગ બંધનની કથા વિષય ભોગમાં આપણે વાસના શબ્દ લેતા આવીએ છીએ બેડ સેન્સમાં. અહીંયા વાસના ગુડ સેન્સમાં બી લીધી છે. ભલી વાસના આ લખ્યું ને, ભલી વાસનાથી એટલે શું? એક શબ્દમાં કહી દઉં, ગર્ભિત શુદ્ધતા. ભલી વાસના કેમ કે ઉપયોગ રૂપ તો કેટલી વાર રહે, વેદ જ્ઞાન ઉપયોગ રૂપ કેટલી વાર રહે. હું ચૈતન્ય સ્વરૂપ છું, રાગથી ભિન્ન છું, કેટલી વાર રહે. પણ તમારા અંદરમાં જે એવી ધારણા બની ગઈ હોય, જ્ઞાન લો તો ધારણા લઈ લો,
અને મોક્ષ માર્ગમાં પુરુષાર્થના પેટમાં લેવું હોય તો તમારી એવી વિશુદ્ધિ લો, એ તમારી જે પરિણતિ બની ચૂકી છે, આપણી જે પરિણતિ બની ચૂકી છે કે એને રાગ તો દુઃખરૂપ જ છે, એવી જે વિકલ્પાત્મક ઠોસ સિદ્ધાંત છે અને એ સંબંધી આપણું ત્યાંનું પોષણ નથી અને સ્વભાવનું પોષણ ચાલે છે, પક્ષ બની રહે છે, એ વાસ્તવમાં ભલી વાસના છે. અને એ ભલી વાસના એટલે ભલે કદાચ ઉપયોગ તો વાસનામાં હોય, કઈ વાસનામાં હોય? દૂર વાસનામાં હોય, ખોટી વાસનામાં, ભોગોમાં હોય, પરંતુ અંદરમાં એક ધારા ચાલતી હોય છે, જે શીખ્યા હોય એની પરિણતિ ચાલતી હોય છે. એ પરિણતિ યુઝફુલ છે, એ પેટનો પુસ્તક છે, એનું કામ ચાલતું હોય. આવી નહીં કેમ કે આવે જ છે ભલી વાસનાથી, એ પરિણામની ઓળખી બધા. પછી બીજું શું? શુભ ઉપયોગ હોય તો ક્યાં જાય? જો પહેલા તો શુભ ઉપયોગથી એની પરિણતિ કેળવાય છે. એક આ શુભ ઉપયોગમાં, શુભ ઉપયોગ એટલે ખાલી પૂજા આદિ નહીં, પૂજા આદિના માધ્યમથી તત્વ અભ્યાસ, તત્વ નિર્ણય લેવું, પૂજન, સ્વાધ્યાય, ભક્તિ જે પણ કોઈ એવા તત્વ નિર્ણય પાકું થવું જોઈએ. શું નક્કી છે કે કશાયમાં દુઃખ છે, નક્કી છે કે કશાયના અભાવથી સુખ છે, અને એ પણ નક્કી છે કે કશાયનો અભાવ આત્મા કરી શકે છે, અને એ પણ નક્કી છે કે આત્મા સ્વરૂપમાં લીનતા અનંતકાળ રહી શકે છે. આ બધા જે નિર્ણયો છે, આ બધા જે એને આજે જ્ઞાનીના જે પરફોર્મન્સ આગળ થઈ ગયા, એના પ્રત્યેનો આપણો ભરોસો છે, એ ભરોસો વાસ્તવમાં ભલી વાસના છે. સામાન્ય વાત નથી. આના માટે તો આપણે 6 ક્લાસ લીધા હતા સવારે પેટપંથા, એ આખો આમાં આવી ક્લાસ. જો થઈ ગયો સમય. હા, ભલી વાસનાથી એક તો એ રહ્યો. બીજું શુભ ઉપયોગ હોય તો ક્યાં જાય? જનરલી હે ને, સત્સંગમાં જાય, જ્ઞાનીઓ પાસે જાય, ચર્ચાઓ કરે, તો ત્યાં એ ચર્ચાઓમાં એની જે વાસના છે, ખોટી જે પરિણામ છે, એ ડાઉન થવાના અને અભાવ થવાની પ્રેરણા મળે છે. તો એ પ્રમાણે ત્યાં પ્રેરણા મળે છે ને એની ડાઉન થાય છે. તો એ કહ્યું ને, ભલા નિમિત્તોથી કર્મના સ્થિતિ અનુભાગ ઘટી જાય છે. એટલે મંદ બંધ પડે છે, મન સ્થિતિ પડે છે, અને એવા કાળમાં, એવી પોઝિશનોમાં, એવી અનુકૂળતાઓમાં, એવી પરિણામોની અનુકૂળતામાં, ખ્યાલ આવે, એ પરિણામની અહીંયા પરિણામની વાસના કહી છે. અભિપ્રાયની વાસના તો ઓર ખતરનાક છે. તો એ પરિણામની જે વાસના ઠંડી પડે છે, ત્યાં ભેદ જ્ઞાન કરવા માટે તૈયાર થાય છે. અને ભેદ જ્ઞાન કરવા તૈયાર થાય અને કરે તો શું થાય? કરે તો શું થાય? સમ્યક દર્શન આદિની પ્રાપ્તિ થઈ જાય છે. અને હવે અશુભમાં કેમ નથી થતી, શું નુકસાન થાય છે, એની ચર્ચા નેક્સ્ટ શનિવારે કરીશું. તમે વાંચી લેજો. સહેજાનંદ શુદ્ધ